શું રોબોટ સર્જરી કરશે અથવા રોબોટિક સર્જરીમાં રોબોટ સર્જરી કરતો હોય છે અને ડૉક્ટર તરીકે આપણો કોઈ રોલ નથી હોતો. ઘણી વખત એવું થતું હોય છે કે પેશન્ટ્સને એવું હોય અથવા પેશન્ટનો એવો પ્રશ્ન હોય કે આપ અહીંયા એટલે કે ડૉક્ટર અહીંયા રૂમમાં બેઠા હોય અને સર્જરી ઉપર રોબોટ કરતો હોય કે એવી રીતનું હોય. તો રોબોટિક્સ ઇન મેડિકલ ફ્રેટર્નિટીમાં ઘણી બધી જગ્યા એવું હોય છે કે જ્યાં સ્ટેન્ડ અલોન રોબોટિક સર્જરીઝ થતી હોય કે જેમાં રોબોટ જ કોઈ પણ પ્રકારની પ્રોસિજર કરતા હોય અને જે ડૉક્ટર છે એ પોતાની ચેમ્બરમાં બેઠા હોય અથવા એને ફાર ઓફ સર્જરીઝ અમે કહેતા હોઈએ કે સપોઝ ડૉક્ટર અહીંયા છે અને દિલ્હીમાં સર્જરી છે કે પેરિસમાં સર્જરી છે એમ, અને એ પોતાની ચેમ્બરમાંથી આખી સર્જરી મેનિપ્યુલેટ કરતા હોય અથવા મેનેજ કરતા હોય. પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં એવું નથી હોતું. જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જે રોબોટનો રોલ છે એ એસિસ્ટ કરવાનો રોલ છે. એટલે અમે આના માટે હંમેશા એમ કહેતા હોઈએ છીએ કે ઇટ ઇઝ અ રોબોટિક એસિસ્ટેડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ. એટલે ઇટ ઇઝ અ રોબોટિક એસિસ્ટેડ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, રોબોટિક એસિસ્ટેડ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ અથવા રોબોટિક એસિસ્ટેડ ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરીઝ થતી હોય છે. એટલે રોબોટ એ સર્જનને એસિસ્ટ કરતું હોય છે, એ પ્લાનિંગમાં એનું એસિસ્ટ કરતું હોય છે, એ એક્ઝિક્યુશનમાં એનું એસિસ્ટ કરતું હોય છે. આ સમજવા માટે આપણે બહુ એક નાનકડું એક્ઝામ્પલ લઈ શકીએ કે એક આખો જમાનો હતો કે જેમાં આપણે કશે પણ જવું હોય તો એક રૂટીન એક સિસ્ટમ એવી હતી કે આપણે રસ્તામાં લોકોને પૂછીએ કે ભાઈ મને ફલાના ઢીકનાના ઘરે જવું છે તો ક્યાં જવું, તો એમ કહેતા કે ભાઈ આગળથી ડાબી બાજુ, ત્રીજી જમણી બાજુની ગલી ને એમાં ચોથું મકાન વગેરે વગેરે. હવે આજના જમાનામાં શું થઈ ગયું તો કે ગૂગલ મેપ્સ આવી ગયા. તો ગૂગલ મેપ્સ આપણને શું કહે છે તો કે ભાઈ ગૂગલ મેપ પરસોત્તમભાઈ પટેલનું ઘર પરફેક્ટ બતાવે અને આપણે ત્યાં પહોંચી જાય એટલે ગૂગલ મેપ વાળા કહે પણ ખરા કે ડાબી બાજુ તમારું ડેસ્ટિનેશન આવી ગયું, જે આ ડાબી બાજુનું ઘર છે એ આ શ્રી પરસોત્તમભાઈ પટેલનું ઘર છે. તો ગૂગલ મેપ આપણને કોઈની પણ મદદ લીધા વગર એક્ઝેક્ટ આખો આપણો પાથ અથવા એક્ઝેક્ટ આખો રસ્તો આપણને બતાવે છે કે ભાઈ અહીંયાથી જમણી બાજુ, ત્યાંથી ડાબી બાજુ, ત્યાંથી રાઉન્ડ લો, ત્યાંથી ફલાણું કરો, ત્યાંથી ઢીકણું કરો. તો એ આપણને એક્ઝેક્ટ આખો રોડ મેપ આપણી સામે કહે છે કે ભાઈ આગળ જશો તો ટ્રાફિક જામ છે, અહીંયા ડાયવર્ઝન છે વગેરે વગેરે વગેરે. પણ શું ગૂગલ મેપ ગાડી ચલાવે છે? ના, ગાડી તો આપણે જ ચલાવવી પડે. પણ એ ગાડી ચલાવીને પરસોત્તમભાઈ પટેલના ઘરે જે પહોંચવાની જર્ની છે એ જર્નીમાં ગૂગલ મેપ આપણને સહાયક બન્યું, એને આપણને એસિસ્ટ કર્યું. વાહન તો આપણે જ ચલાવવું પડે છે. પણ આ તમામ માહિતીઓ કે ભાઈ આગળ રોડ બ્લોક છે, આગળ ડાયવર્ઝન છે, આગળ ટ્રાફિક જેમ છે, આ બધી જ ઇન્ફોર્મેશન્સ એ આપણને આપે છે. તો એ જ રીતે અમને સર્જન તરીકે રોબોટિક્સ આ બધી જ ઇન્ફોર્મેશન ઇનફેક્ટ સર્જરી પહેલા આપે છે કે આ હાડકું અહીંથી આમ ત્રાસું છે, આ આટલું અહીંયાથી ફાંગું છે, અહીંયાથી આટલું ખવાઈ ગયું છે. તો આ બધી ઇન્ફોર્મેશન અમારી પાસે હોય છે અને એ ઇન્ફોર્મેશનના આધારે અમે ઓપરેશન થિયેટરમાં સર્જરી માટે એન્ટર થતા હોઈએ એ પહેલા અમારી પાસે એ દર્દીની 360 ડિગ્રીમાં આખી માહિતી હોય છે અને જેને હિસાબે થઈને અમારી સર્જરી વધારે પરફેક્શન સાથે અમે કરી શકતા હોઈએ છીએ. આ બધાનું નેટ રિઝલ્ટ શું આવ્યું તો કે બેટર રિઝલ્ટ્સ, wonderful results with the help of robot is the only thing that we can bank upon today as far as the robotics in total joint replacement surgery is concerned.